નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. આવતીકાલથી શરૂ થનારા દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ કચ્છ એસટી વિભાગે પણ રણનીતિ ઘડી કાઢી છે. વેકેશન દરમિયાન 13 જેટલી વધારાની બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે, જ્યારે એડવાન્સ બુકિંગનો સમયગાળો વધારી નાખવામાં આવ્યો છે. 18 ઓક્ટોબરથી શરૂ થનારા દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ કચ્છ એસટી વિભાગ દ્વારા 13 જેટલી વધારાની બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેકેશન દરમિયાન કચ્છીઓ દર વર્ષે કચ્છ બહાર ફરવા માટે જાય છે. બહાર જતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે આયોજન ગોઠવવામાં આવ્યું છે. ગુજરાત, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તેમજ તીર્થસ્થાનો માટે અલગથી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રિઝર્વેશન ટિકિટ બુકિંગ માટેનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી 10 થી 6 વાગ્યાનો રિઝર્વેશન ટિકિટ બુક કરાવવાનો સમય હતો, પરંતુ વધુ ઘસારો હોવાથી કચ્છ એસટી વિભાગે રિઝર્વેશન ટિકિટની સમય મર્યાદા વધારી છે. હવે રિઝર્વેશનનો સમય સવારના 7 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને અમે જે ઓનલાઈન રિઝર્વેશનનો બુકિંગનો સમય છે એ ભુજ ડેપો ઉપર વધારેલો છે. સવારે 6 થી સાંજના 10 વાગ્યા સુધી કરેલો છે. આ ઉપરાંત વેકેશનમાં પેસેન્જરના ઘસારાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌરાષ્ટ્ર બાજુ અને ઉત્તર ગુજરાત તરફ, દક્ષિણ ગુજરાત તરફ વધારાની બસો પણ અમે ચલાવવાના છે, જેવી કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત, બરોડા જે બાજુની માંગણી આવશે, ધાર્મિક સ્થળો ઉપરની પણ માંગણી આવશે, તો એ પ્રમાણે અમે નવી બસો ચાલુ કરીએ છીએ. આ ઉપરાંત આજથી અમે એક મુન્દ્રા રાજુલા જે ગત વર્ષે આપણે વેકેશનમાં ચાલુ કરી હતી એ પણ આજથી નવી બસ ચાલુ કરીએ છીએ. વિભાગને નવી 6 બસો છેલ્લા 2 દિવસમાં આવેલી છે, નવી જે ત્યાંથી બનીને જ આવી છે. એ અમે આ વેકેશન ઉપર પ્રજાની જનતાની સેવામાં મૂકવાના છીએ. આગામી દિવાળી પહેલાં હજુ પણ બીજી 5 થી 6 બસો આવવાની છે, એ પણ અમે આ નવા રૂટ ઉપર મૂકવાના છીએ. આમ જોઈએ તો માહોલ જોતા ગયા વખત કરતાં આપણી મેળાની આવક વધી છે. એને ધ્યાનમાં લેતા આપણે આવક વધવાની શક્યતાઓ જણાઈ રહી છે. અને ગયા વર્ષે આપણે 20 લાખ રૂપિયા જેવી એક્સ્ટ્રા આવક મળી હતી. આ વખતે અમે 35 લાખ રૂપિયા જેવી એક્સ્ટ્રા આવક મળવાનો અમારો અંદાજ સેવાઈ રહ્યો છે. કચ્છ એસટી તંત્ર એક હેલ્પલાઇન શરૂ કરી રહ્યું છે, જેના દ્વારા મુસાફરો પોતાની ફરિયાદ આ નંબર પર લખાવી શકશે અને તેનો ફીડબેક પણ તે મુસાફરને મળી રહેશે. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રેસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે ગોલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ. તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ, કર્ટન, બેડશીટ, પિલો કવર, સોફા કવર, મેટ્રેસ, કુશન, મોસ્કિટોસ નેટ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, સન કંટ્રોલ ફિલ્મ્સ, વોલપેપર, વેલ્વેટ, રેઝિન, યુફોર્મ. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ, 10 ટ્રસ્ટ માર્બલ બિલ્ડિંગ, ગાયત્રી મંદિર રોડ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. ઈમેલ yassinhal81@gmail.com. મોબાઈલ નંબર 9979338586, 9979868586. અમારા અન્ય શોરૂમ ભુજ નિયર આનંદો રેસ્ટોરન્ટ, મુન્દ્રા, બારોઈ રોડ. કચ્છના ટ્રાન્સપોર્ટના ઉદ્યોગના આશાના કિરણ સમા ઉમરસર ખાણ ડિસેમ્બરમાં શરૂ થઈ જશે. અચ્છે દિન આને વાલે હૈ. કચ્છમાં લિગ્નાઇટ ઉદ્યોગ એ ટ્રાન્સપોર્ટના ધંધાની ધોરીનસ બની ગયો છે. પાંદરો ખાણને બંધ કરાતા સમગ્ર ઉદ્યોગને લકવો મારી ગયો અને હવે ઘણા પ્રયત્નો બાદ ઉમરસર ખાણ ડિસેમ્બરમાં શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે અચ્છે દિન આને વાલે હૈ. આ સમગ્ર આશાના કિરણની આપની સમક્ષ જાણકારી લઈને આવે છે ન્યૂઝ ચેનલના ખાસ ફ્રીલાન્સ રિપોર્ટર જયમલસિંહ જાડેજા. આ બાબતે પ્રોજેક્ટ મેનેજર રવિન્દ્ર રેડ્ડીએ વાત કરી હતી. કચ્છમાં ખાસ કરીને જે કોલસાનો જે ઉદ્યોગ છે ખૂબ જ જૂનો અને જાણીતો ઉદ્યોગ છે. ખાસ કરીને પાંદરો ખાણ બંધ થયા પછી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડ્યો. ત્યારબાદ માતાના મઢ ખાણ થઈ, પરંતુ કોલસો સારી ગુણવત્તાનો ન મળ્યો. અત્યારે એક આશાનું કિરણ બંધાયું છે કે ઉમરસર ખાણ શરૂ જવા જઈ રહી છે. नाम रविंद्रनाथ रेड्डी, प्रोजेक्ट मैनेजर, बीजीआर माइनिंग इंफ्रास्ट्रक्चर. अभी जो ये हम बैठे हैं, यहाँ खड़े हैं, वो उमरसर खाण है. कितने एकड़ में कोलसा निकलेगा सर? कितना हाउ मनी एरिया में जो मतलब अभी तक पूरा एरिया नहीं दिया था आपको. नाउ 600 मीटर्स लेंथ
300 मीटर विड्थ दे दिया, इसमें 20 लाख तक वो भी निकालना पड़ेगा, वो भी निकालने बाद कोयला बाहर आएगा। कितने फीट के अंदर होगा केला? नीदर 20 फीट तक। 20 फीट तो अभी मतलब आधा हो गया है। अभी मतलब कितने दिनों में एक आशा का किरण जब पहला कोला निकले? तो दिसंबर से आ सकता है मेरा ख्याल से। ठीक है। एंड सर रोज अभी कितना काम चल रहा है? अभी देखो तो मशीन और सब कितने ट्रक लग रहे हैं और क्या क्या कितने लोग अभी जुड़े हैं उसमें? अभी एक बड़ा मशीन आ गया, 5 ट्रक चल रहा है। ये एंड ऑफ दिस मंथ 5 नया मशीन आ रहा है, वो 40 ट्रक्स भी आ सकता है। नवंबर से फुल फ्लज में काम शुरू सकता है। सर रोजगारी की बात करें तो आसपास के गांव में कितना रोजगारी बढ़ेगा और इसके लिए कंपनी ने क्या प्रोसीजर किया? हम रोजगार के लिए गांव सब 3 गांवों के लिए लेटर दे दिया, उधर से आदमी अभी 35 आदमी का VTC भेज दिया। ખાસ કરીને આ એક બહુ કચ્છ માટે એક આશાનું કિરણ છે, કચ્છ માટે ગુડ ન્યૂઝ છે। કેમેરામેન પરેશ ગોર સાથે જયમલસિંહ જાડેજા, મહાસાપુરા ન્યૂઝ, ઉમરસર। સમગ્ર બાબતે પાંદરોના વ્યાપારીઓએ વાત કરી હતી। મારું નામ જમનાદાસ ઠક્કર। જમનાદાસભાઈ તમે કેટલા સમયથી અહીંયા છો વરમાન? હું છેલ્લે 20 વર્ષથી છું અહીંયા। તમે એક એવો સુવર્ણ કાળ જોયો છે જે પાંદરો ખાણ હતી ત્યારે ધમધમતા, ત્યારે એ કાળ કેવો હતો? એ બહુ સુવર્ણ કાળ હતો, બધાને ધંધા રોજગારી બધાને મળતું હતું, નાનાથી મોટા પાયે મજૂર વર્ગથી પણ બધાને મળતું હતું, અધિકારી સુધી બધાને। એમાં ટ્રાન્સપોર્ટેશન છે, હોટેલ છે, ક્યાં ક્યાં ધંધો ખાસ કરીને? હોટલ વાળા, દાઢી વાળા, ટાયર ટ્યુબ વાળા, રોજિંદા જે ડેલી ધંધા વાળાને પણ ક્લીનર કામ કરતા ડ્રાઈવરો એને બધાને રોજી મળતી હતી। મેમણ જ્યુસબ હુસેન કેટલે સમયથી અડાઈ રહ્યો હતો? હું તે કાયમી રીતે જન્મ મુજબ અડાતો હતો। વર્માનગર કે થોડો ઘણો ફાયદો થઈ અડા રેલા કરે માળું થોડાક વધે, એ સ્થાનિક માળું જો કોઈ દાંડા કોઈક લોજ વાળા હોય, કોઈ હોટલ વાળા હોય, કોઈ વેપારી હોય, એને કે ફાયદો થઈ। અને કચ્છની વાત કરીએ તો કચ્છ કેકરો ફાયદો થઈ? કચ્છ કે પહેલા જો કો GMDC ચાલુ થઈ પાંદરો જો ખાણ इन प्रमाण पहला जो को फायदो तो इजी फायदो थी। अपील में जरा जे बाहर जा जो को कंत्राटी ना चाहे स्थान के कंत्राटी के कम मिले तो इनके हिसाब से हेडा जो को लोकल माण्हू इन्हीं के धंधो रोजगार मिले, क्लीनर हुए, ड्राइवर हुए, ओपलर हुए, बया हुए, हर एक माण्हू के मतलब रोजी रोटी मिली रहे। અને જો કોઈ GMDC में जी ट्रक से वो ट्रांसपोर्ट क्यों थे इन प्रमाण करिए तो વધારે फायदो थे। શ્રી હરિ કાર સિંગાર દરેક પ્રકારના વાહન સિંગાર માટેનું ઉત્તમ સ્થળ એટલે શ્રી હરિ કાર સિંગાર। સરનામું શ્રી હરિ કાર સિંગાર, દુકાન નંબર D129, કતીરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ। હરીશભાઈ આહિર 9979719170, નિર્મલભાઈ આહિર 9979788388। કચ્છમાં બાળરોગના વધતા જતા પ્રમાણ તથા કમળાના કેસો દેખાતા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ તાત્કાલિક રોગચાળાને ડામવા કાર્ય કરાશે તેમ જણાવ્યું। કચ્છમાં વધતા જતા બાળરોગ અંગે કચ્છિયતમાં 16 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખને પૂછતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું। આ બાબતે તેમણે જણાવ્યું કે ગઈકાલે ભુજમાં અનેક બાળ રોગ નિષ્ણાતોના આપણે અભિપ્રાય લીધા અને બાળકોથી સમગ્ર દવાખાનાઓ અત્યારે ભર્યા પડ્યા છે। ખાસ કરીને ઝાડા ઉલટી સિઝનલને કારણે હોય છે, તેમજ ડેન્ગ્યુના પણ થોડા કેસો આવી રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચિંતાની વાત છે કમળાની। કમળાના પેશન્ટો આવી રહ્યા છે અને બાળકોમાં ખાસ કરીને કમળાના પેશન્ટો દરરોજ અમુક ડોક્ટરો કરે 2 થી 3 દરરોજ નવા નવા કેસો આવી રહ્યા છે। આ અત્યારે શરૂઆત છે, તો કદાચ શક્ય છે કે કદાચ આમાં વધારો થાય તો એ અંગે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા આપણી સમક્ષ હાજર છે, આપણે એમને અવગત કરીએ છીએ આ બાબતથી, તો તેઓ શું કહી રહ્યા છે આપણે સાંભળીએ। આપના માધ્યમથી સમય સમય ઉપર લોક જાગૃતિનું કામ થઈ રહ્યું છે, અભિનંદનીય બાબત છે। ડેન્ગ્યુની બાબતમાં પણ આપણા દ્વારા જે રીતે સૂચન કરવામાં આવ્યું હતું, લોકો પાસેથી પણ જે પ્રકારના ફીડબેક પ્રાપ્ત થયા હતા એના આધારે સમગ્ર તંત્રે ખૂબ ઝડપથી અને સારું કામ કર્યું। એના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યુમાં મોટાભાગે આપણે થોડું નિયંત્રણ લાવી શક્યા છીએ। મોટાભાગે ડેન્ગ્યુ અત્યાર સુધીના અનુભવે
ખાસ કરીને શહેરી વિસ્તાર અર્બન વિસ્તાર પાસે લોકેટ થયેલું જોવા મળ્યું હતું. તેમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારના તંત્રે પણ એનામાં ગંભીરતાથી લઈ અને જે કંઈ કરવું પડે અગમચેતીના પગલાં રૂપે એ કામ કર્યું. એની સાથે સાથે મોટાભાગે આ ગાળો હોય છે ચોમાસા પછીનો ગાળો, એ ખાસ કરીને તાવ અને ઝાડા ઉલટીનો ગાળો હોય છે, પરંતુ એ બાબતને પણ હળવાશથી ન લેતા આપણા જે કંઈ સૂચનો છે એને પૂરેપૂરો આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતનો સક્રિયતાથી લે છે અને ખાસ કરીને બાળકોમાં કોઈ ઝાડા ઉલટીના એવા કંઈક સ્પેશિયલ કિસ્સાઓ થશે અથવા કોઈ એવી જગ્યાએ સ્પેશિયલ લોકેશન પ્રાપ્ત થશે તો ચોક્કસપણે એને દૂર કરવામાં આવશે. એની સાથે સાથે સમગ્ર જિલ્લામાં તમામ પીએચસીના ડૉક્ટરોને અને તમામ સ્ટાફને આવા પ્રકારની પરિસ્થિતિ સામે જો શક્ય હોય તો અગમચેતીના પગલાં તરીકે અને ક્યાંય આવા તાવે કે રોગી જો દેખા દીધી હોય તો એને ઝડપથી નિયંત્રિત કરવાની દિશામાં સમગ્ર આરોગ્ય તંત્ર ચોક્કસપણે પ્રયત્નશીલ રહેશે. એ રીતે બાળકોમાં ફેલાયેલ વ્યાપક રોગચાળા અંગે કાર્યવાહી થવાની આશા બંધાઈ છે. મિસ પિંક ફોર લેડીઝ વેર. આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ. અમારું સરનામું છે 6 બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874440025 8980569888. ભુજમાં 2 ઓક્ટોબરના રોજ શરૂ થયેલ શેરી શણગાર સ્પર્ધા ગઈકાલે સંપન્ન થઈ. આ શેરી શણગાર સ્પર્ધામાં નિશાંત પાર્કે મેદાન માર્યું છે. આ સ્પર્ધામાં ભુજની 10 જેટલી શેરીઓએ ભાગ લીધો હતો. સ્વચ્છતા સપ્તાહ અને 2 ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે ભુજ સુધરાઈ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિસ્તારના રહેવાસીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિશાંત પાર્કે સ્વચ્છતા અને શણગારના કારણે પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યું હતું, જ્યારે પ્રમુખ સ્વામી શેરી નંબર 13 બીજા ક્રમે, જ્યારે શ્રીજીનગરના રહેવાસીઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. આ ત્રણેય શેરીઓના રહેવાસીઓને ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા. આ સ્પર્ધા પાછળનો મુખ્ય હેતુ એ હતું કે ભુજ સ્વચ્છ રહે. આ સ્પર્ધામાં 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા, પર્યાવરણ અને શણગાર આ ત્રણેય બાબતોમાં નિશાંત પાર્ક અવ્વલ રહ્યું હતું. આજનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તે 2 ઓક્ટોબરની ઉજવણીના અનુસંધાને અમે રાખ્યું હતું. ગાંધી જયંતિના અનુસંધાને અમે આ પ્રોજેક્ટ કર્યો ભુજ નગરપાલિકા દ્વારા. પ્રોજેક્ટ હતો મારું ભુજ, સ્વચ્છ ભુજ, પર્યાવરણ લક્ષી ભુજ. સ્વચ્છતા અને પર્યાવરણ માટે લોકોમાં જાગૃતિ આવે અને દિન બ દિન પર્યાવરણ પણ આપણું પૃથ્વીનું બગડી રહ્યું છે અને લોકોએ ખૂબ રંગોળીઓ કરી હતી. એ લોકોને જે સરસ લાગતું હતું એ બધે એણે કર્યું હતું. પ્રમુખ સ્વામીની 13મી શેરીમાં તો આખા કચ્છનું ચિત્ર ઉપસી આવ્યું હતું, એટલું સરસ રીતે એ લોકોએ ડેકોરેટ કર્યું હતું. અને પર્યાવરણની રીતે પણ ઝાડવા વાવ્યા હતા. તો જે પ્રથમ ક્રમે આવ્યા છે એ લોકોએ તો ડ્રીપ એરિગેશન પદ્ધતિ નાખીને આખા સોસાયટીમાં ઝાડવા આવ્યા છે અને પાણીનું પણ એ લોકોએ બચત કર્યું છે. અમે પ્લાસ્ટિકની કોથળીઓ વિશે પણ એ લોકોને પૂછ્યું, કારણ કે એ પણ ખૂબ નુકસાન કરે છે પર્યાવરણને. તો એ લોકોએ જેના નંબર આવે છે એ લોકોએ કીધું કે અમે એ લોકો એકત્રિત કરીએ છીએ આખી સોસાયટી વાળા અને એને ખમી સંસ્થામાં અથવા તો કોઈ સ્કૂલમાં કે ગમે તે સંસ્થા દ્વારા એનું નિરાકરણ કરીએ છીએ. એટલે અમે નિર્ણાયકોનો મત નિર્ણાયકો ઉપર મૂકી દીધો હતો. અમે નિર્ણાયકોને જે યોગ્ય લાગ્યું એનો જ અમે કીધું હતું. અમને તો આ બાબતમાં જો કે ખબર નથી. અત્યારે ભુજની અંદર 10 શેરીઓએ ભાગ લીધો હતો. એમાં સૌ પ્રથમ આજે નિશાંત પાર્ક શ્રીકૃપાનગર શેરી આવી પહેલો નંબર, બીજો નંબર આવ્યો છે પ્રમુખ સ્વામી નગર શેરી નંબર 13 અને ત્રીજો નંબર આવ્યો છે શ્રીજીનગર સોસાયટી. આ 3 શેરીઓને ભુજ નગરપાલિકા દ્વારા જે લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો એને નિર્ણાયકે જે નિર્ણય લીધો છે એ અમારા માટે શિરોમાન્ય છે. અને હું જે લોકોએ ભાગ લીધો અને જેના નંબર આવ્યા એ બધાને હું ભુજ નગરપાલિકા વતી પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ ભુજ નગરપાલિકાએ કામગીરીને વેગવાન બનાવી છે. સફાઈ, પાણી અને લાઇટ જેવી સુવિધાઓને સુધારવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. છેલ્લા 4 દિવસમાં આ કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે. દિવાળી નજીક આવી રહી છે એટલે તહેવારોના દિવસોમાં ભુજવાસીઓને કોઈપણ જાતની સમસ્યા ન નડે તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી જે વિસ્તારોમાં રોડ લાઇટ નથી અથવા તો જ્યાં રોડ લાઇટો બંધ છે તેવા વિસ્તારમાં રોડ લાઇટ શરૂ કરવાની કામગીરી ઝડપી બની છે. તો બીજી બાજુ ભુજમાં પાણીની સમસ્યાથી પણ છુટકારો મળી ગયો છે તેવું સુધરાઈના પ્રમુખ જણાવી રહ્યા છે. અને ભુજના દરેક વિસ્તારમાં પૂરતું પાણી મળે છે અને જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું તે વિસ્તારોમાં પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો દરેક વિસ્તારમાં અને રિંગ રોડ પર સફાઈ કામની ઝુંબેશ ચાલી રહી છે અને સફાઈ કામ થઈ રહ્યું છે તેવું ભુજ નગરપાલિકા અધ્યક્ષ હેમલતાબેન ગોર જણાવી રહ્યા છે. પરંતુ ભુજમાં સફાઈના નામે મીંડું જ છે. ભલે રિંગ રોડની સફાઈ થઈ રહી હોય પરંતુ ભુજ શહેરની અંદરના વિસ્તારોમાં ગંદકીના ઢગલા છે. કચરો ઉપાડવા માટે ભુજ નગરપાલિકાના કર્મચારીઓ જતા નથી તેવા આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે. જ્યારે કચ્છિયત ટીવી સમાચાર પણ સાંભળો છો કાર્યક્રમમાં ભુજ શહેરમાં રહેલી ગંદકી અને કચરાના ઢગલા વિશે ભુજ નગરપાલિકાના સત્તાધીશો અને કલેક્ટરને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરે છે. પરંતુ તેમ છતાં જો નગર અધ્યક્ષા કહે છે કે ભુજ શહેરમાં સફાઈ થઈ રહી છે તો તે તો હાસ્યાસ્પદ વાત છે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલરાજ ગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. અત્યારે હું સૌથી પહેલા એ વાત કરું કે અત્યારે જે આપણે સફાઈનો જે ઝુંબેશ ચાલે છે કે મારું ભુજ અને સ્વચ્છ ભુજ, તો એ રીતે આમ તો લોકલ તો સફાઈ થાય છે. અત્યારે આપણે જે બહારના રિંગ રોડ છે, હમણાં જ આવતીકાલે હું પોતે ત્યાં ગઈ હતી કે ભુજિયાની થ્રેટીમાંથી ત્યાં ખૂબ ત્યાં કચરો હતો. અહીંયાથી અમે બધું ત્યાં ચાલુ કર્યું છે. એટલે આપણે ભુજિયા રોડથી કરી અને આપણું આ છે રિંગ રોડ, ભીડ વિસ્તાર, ત્યારબાદ આપણે રેલવે સ્ટેશન, એવી જ રીતે આપણે જ્યાં સરપટ નાકા ગેટ બારે, એટલે બધા રિંગ રોડ એવી રીતે અમે બધી સફાઈ માટે અત્યારે સવારથી કરી અને રાત સુધી અમારા માણસો, અમારા ટ્રેક્ટર ને ત્યાં બધા સફાઈ દિવાળી પ્રત્યે બધી ચાલુ છે. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપુલ કંપનીના ફ્રીજ. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 253 042 204 332. દિવાળી એટલે રંગોનું પર્વ, પ્રકાશનું પર્વ. આ પર્વની ઉજવણી આજે ભુજની માતૃછાયા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. માતૃછાયા વિદ્યાલયના 50 જેટલા વિદ્યાર્થીઓ આ રંગોળી સ્પર્ધામાં જોડાયા હતા અને વિવિધ રંગોળી બનાવી દિવાળીના પર્વનો આનંદ મેળવ્યો હતો. આવતીકાલથી સ્કૂલોમાં વેકેશન પડી રહ્યું છે એટલે આજે ભુજની માતૃછાયા વિદ્યાલય ખાતે ધોરણ 8 અને 9ના 50 જેટલા વિદ્યાર્થીઓએ આ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની રંગોળી બનાવી હતી, જેમાં મોર, ગણેશ, દીપાવલી તેમજ ફૂલો દ્વારા વિવિધ પ્રકારની રંગોળી બનાવી બાળકો ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા.
આ રંગોળી દ્વારા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ આવે અને દિવાળીની ઉજવણી પણ કરી શકે તેવા હેતુથી આ રંગોળી દ્વારા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ આવે અને દિવાળીની ઉજવણી પણ કરી શકે તેવા હેતુથી આ રંગોળી સ્પર્ધાનું આયોજન માતૃછાયા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. મારું નામ છે નૈનાબેન અંબાણી. આજે ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીનીઓ માટે અને વિદ્યાર્થી માટે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 50 છોકરીઓએ ભાગ લીધો છે અને જે એના માટે દિવાળી જેવો સરસ ઉત્સાહનો તહેવાર આવી રહ્યો છે તો રંગ એક ઉત્સાહનું પ્રતીક છે, એના માટે રંગોળી કરવામાં આવી છે. તો આ રંગોળી બનાવતા ભલે વિદ્યાર્થીઓને 1.5 થી 2 કલાક લાગ્યા હોય, પરંતુ રંગોળી બનાવ્યા બાદ રંગોળી જોવાનો આનંદ આ બાળકો માટે કંઈક ખાસ હતો. મોટ ભૂમિકા. આજે અમારી સ્કૂલમાં રંગોળીની સ્પર્ધા રાખવામાં આવી હતી. મેં તબલા અને મોર એમ મિક્સ પ્રકારની રંગોળી બનાવી છે. ખૂબ જ મજા આવે છે. બધા કોમ્પિટિટર બહુ ટફ છે અને કરવાની પણ મજા આવે. બીજા બાળકોને કહીશ કે જો તમારી સ્કૂલમાંથી કાંઈ પણ કરવામાં આવતું હોય તો બધેમાં ભાગ લેવો જ જોઈએ. એના ભણવું એ ખાલી એવું નથી, પણ એના સાથે બીજી પ્રવૃત્તિમાં પણ ભાગ લેવો એ સારી વાત કહેવાય. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ભુજમાં આજે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં ઇકોલોજી કમિશન દ્વારા સેમિનારનું આયોજન થયું. 200 કરોડના ખર્ચે થશે કોસ્ટલ એરિયામાં કામગીરી. વર્લ્ડ બેંક દ્વારા 200 કરોડની યોજના દ્વારા કચ્છના અખાતમાં ચેરિયા ઉગાડવા તથા કચ્છના અખાતમાં વિકાસ કામો કાંઠાણ વિસ્તારના વિકાસ કરવા માટે આ યોજના માટે આજે સેમિનારનું આયોજન કરાયું હતું. પ્રથમ ચેરિયાના વન નષ્ટ થયા, હવે ચેરિયા ઉગાડવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ અંગે ઇકોલોજી કમિશનના અધિકારી લોમેશ બ્રહ્મભટ્ટ પાસે કોઈ જવાબ ન હતો. જે હોય તે, પણ હવે જ્યારે વિશ્વ બેંકે 200 કરોડનો પ્રોજેક્ટ ઇકોલોજી કમિશનને સોંપ્યો છે ત્યારે તે રકમનો સદુપયોગ થાય, આ રકમ જે વપરાય તેનો દરેક રૂપિયો પૂરેપૂરો વસૂલ થાય તે જોવાનું કામ કમિશનનું છે. આ જે સેમિનાર આજનું આયોજન કરેલું છે તે ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર, જે વન અને પર્યાવરણ વિભાગનો એક ભાગ છે, જે હાલે કચ્છના અખાતની અંદર એક મોટો વિશ્વ બેંકનો પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે અને એ સાથે ઘણા બધા ગવર્મેન્ટના સરકારી ઓફિસો પણ સંકળાયેલી છે. આજનો વર્કશોપનો હેતુ મુખ્ય એક જે આ યોજના છે કે ICZMP આ પ્રોજેક્ટનું નામ છે. એ પ્રોજેક્ટની હેઠળ જેટલા બી દરિયાકાંઠાના ગામડાઓ છે એની આજીવિકાઓ સુધારવાની, ત્યાં આગળનું પર્યાવરણનું સંચાલન થાય અને સારો એવું ત્યાં આગળ પ્રતિસાદ એક નવા ઇકો ડેવલપમેન્ટ જેવું દેખાય. હોટલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો. સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો બેંગ બેંગ 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો સિટી ઓફ ડ્રીમ્સ 12:30 મિનિટે, 3:30 મિનિટે. હૈદર તમે જોઈ શકો છો 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો મુંબઈ 125 કિલોમીટર ઇન 3D 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે. બુકિંગ માટે આપ સંપર્ક કરી શકશો 9909929100. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો. વેબસાઇટ www.7skymultiplex.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના માનકવા ગામની ક્રિષ્ના સિટી વિસ્તારમાં રહેતા મામદભાઈ પર એક શખ્સે ધોકા વડે હુમલો કર્યો છે. આ હુમલામાં મામદભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ હુમલો જૂની અદાવતના કારણે કરવામાં આવ્યો છે. ગામના જ રમજો મામદ ચૌહાણે મામદ પર ધોકા વડે હુમલો કર્યો હતો. અગાઉ આ બંને લોકો છકડા ચલાવવા બાબતે ઝઘડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ બંને અગાઉ છકડો ચલાવતા હતા અને અગાઉ પણ તે સંદર્ભે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પતાવટ થઈ ગઈ હતી, પરંતુ આજે ફરી મામદ પર રમજુએ ધોકા વડે હુમલો કરી ઘાયલ કર્યો છે. મામદને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મોહમ્મદભાઈ સાહેબ, અમે આવતા હતા, ગાડી ઉપર મૂકી મારા માથે ટક્કર મારવા જૂનો વેર કાઢવાના રીતે આજે મગજમારી કરી ને મારા માથે હુમલો કરે છે. સાહેબ, માનુકા રહેવાનો છે ને આપણો રહેવાનો છે અત્યારે કૃષ્ણ સિટી માનુકા. મારું નામ છે રમજુ મોહમ્મદ ચૌહાણ. સાહેબ, એના પાસે ધોકો હતો, મારા માથા પર માર્યું છે આ ડાબી બાજુ. મારે એનાથી પહેલે માથાકૂટ થઈ હતી, એને પતાવટ થઈ ગઈ છે. એ છતાં પણ અમે એના કારણે એની બાજુમાં પહેલે રહેતા હતા. એની મગજમારીના કારણે અમે મકાન મૂકીને સાહેબ બીજી જગ્યાએ લઈ લીધું છે કૃષ્ણ સિટીમાં. તો એની મગજમારી જૂનો ખાર જે રાખીને હજી મગજમારી કરે છે. ભુજના નવા એરપોર્ટ સામે આવેલી તલાવડીની ઝાડીઓમાંથી તાજી જન્મેલી બાળકી મળી છે. આ બાળકીની જાણ જાગૃત નાગરિકે માનવજ્યોત સંસ્થાને કરી અને તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવતા એક કુમળી બાળકીનું જીવન બચી ગયું છે. કોઈ માતાએ પોતાનું પાપ છુપાવવા માટે તેણે જન્મ આપેલી બાળકીને ત્યજી દીધી છે. ભુજના નવા એરપોર્ટ પાસે એક તલાવડી આવેલી છે અને તેની નજીક ઝાડીઓમાંથી એક તાજી જન્મેલી બાળકી જીવિત મળી છે. આ બાબતની જાણ કોઈ જાગૃત નાગરિકે માનવજ્યોત સંસ્થાને કરી અને માનવજ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચ્યા. ત્યાં જોયું તો આ બાળકી પર મકોડા ચડી ગયા હતા, પરંતુ બાળકી જીવિત હતી. આ તાજી જન્મેલી બાળકીને માત્ર 6 મિનિટમાં જ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને સારવાર શરૂ થઈ. હવે આ બાળકીની સ્થિતિ હાલમાં સુરક્ષિત છે અને સારવાર હેઠળ છે. કોઈ માતા પોતાનું પાપ છુપાવવા માટે તાજી જન્મેલી બાળકીને આ ઝાડીઓમાં ફેંકી ગઈ છે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે કોઈ માતા પોતાના સંતાનને જન્મ આપી ત્યજી દે છે. કેટલાય એવા પરિવારો છે જેને સંતાનની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આવી માતા પોતાના સંતાનને ત્યજી દે છે ત્યારે સમાજને દુઃખ થાય તે સ્વાભાવિક વાત છે. આવી માતાઓ સામે કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ કચ્છની આમ જનતા કરી રહી છે. ભુજનું જે નવું એરપોર્ટ છે એના ગેટની સામે તળાવડી આવેલી છે. તળાવડીના પાછળના ભાગમાં એક ગાયનો વાડો છે. તો ત્યાંથી કોઈકે અર્જુનસિંહ જાડેજાને ફોન કર્યો. અર્જુનસિંહે માનવજ્યોતને ફોન કર્યો કે અમે પણ નીકળીએ છીએ, તમે પણ નીકળો. એટલે અમે તાત્કાલિક ગાડી લઈને નીકળ્યા અને આ બાળકીની જ્યાં પડી હતી ત્યાં પહોંચ્યા. તો ત્યાં બાળકી જાળીની અંદર તરફડા ખાતી હતી અને એના ઉપર મંકોડા ચડી ગયા હતા, પણ જીવિત હાલતમાં હતી. એટલે તાત્કાલિક બાળકીને લઈ અને અમે માત્ર એરપોર્ટ રોડથી 5 જ મિનિટમાં જનરલ હોસ્પિટલ પહોંચ્યા અને જનરલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરી છે અને અત્યારે એનું 2.5 કિલો વજન છે. એની તબિયત પણ સારી છે અને બાળકી બચી જવા પામી છે. એના વિશે નવજાત શિશુ પહેલા તો હું માનવજ્યોત સંસ્થા પ્રબોધભાઈને ખૂબ ધન્યવાદ આપું છું કે આજે જ્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે ત્યારે આ દીકરીના જેવા સમાચાર મળ્યા એવા તરત એ લઈ અને દીકરીની એને જાન બચાવી છે. તે માટે હું માનવજ્યોતના પ્રબોધભાઈનો ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.